वडोदरा महानगर पालिका के पदाधिकारी अब से वॉकी टॉकी का इस्तेमाल करेंगे। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू समेत के अधिकारी जो है अब से वॉकी टॉकी का इस्तेमाल करते हुए नजर आएंगे। दरअसल बारिश के मौसम में एक दूसरे के साथ संचार आसानी से करने के लिए ये फैसला लिया गया है, ऐसी जानकारी मिल रही है। बारिश के मौसम में मोबाइल फोन के नेटवर्क नहीं आते और कई अन्य परेशानियों का सामना भी करना पड़ता है। ऐसे में कामगिरी में कोई भी रुकावट न आए, इसलिए ये फैसला लिया गया है कि अब से वडोदरा महानगर पालिका के अधिकारी वॉकी टॉकी का इस्तेमाल करेंगे। सैनिटरी इंस्पेक्टर, ड्रेनेज पानी समेत के अधिकारियों को वॉकी टॉकी डिवाइसेस दे दिए गए हैं और उनके साथ योग्य संकलन बना रहे, यही इसके पीछे का उद्देश्य है। तब इस बारे में ज्यादा जानकारी म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से दी गई है। वॉकी टॉकी અમે એટલા માટે લાવ્યા છે કે આ ડિઝાસ્ટર સમયમાં જરૂરિયાત પડે છે, કારણ કે મોબાઈલ કવરેજનું ઇશ્યુઝ આવી શકે છે અને લોકોને થોડું એલર્ટ રહીને કામગીરી કરવા માટે આ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે। ખાસ કરીને સેનિટરી ડિપાર્ટમેન્ટના સફાઈ મિત્રો સવારે 7 વાગે આવે, રોડ સફાઈ વ્યવસ્થિત થાય અને આમાં રિપોર્ટિંગ લેતા વખત અમુક વખતે લોકો જોવા ના મળે, એટલે પ્રોપર રિપોર્ટિંગ આપવા માટે સેનિટરી ઇન્સ્પેક્ટર્સે તમામને આપ્યું છે અને સવારે મ્યુનિસિપલ સર્વિસમાં પાણી અને ડ્રેનેજનું મોટા સમસ્યાઓ ના આવે એને કંટ્રોલમાં લાવવા માટે વોટર ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને સેનિટેશન ડિપાર્ટમેન્ટને વોકી ટોકી આપવામાં આવી છે। ડેપ્ટી કમિશનર, એસિસ્ટન્ટ કમિશનર, સેનિટરી ઇન્સ્પેક્ટર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને પાણીના ડિપાર્ટમેન્ટ સાથે અને ફાયરના ડિપાર્ટમેન્ટ તો પહેલાંથી છે જ, એટલે ઓફિસર્સમાં થોડું અલર્ટનેસ આવે, કર્મચારીઓ સારી રીતે કામગીરી કરી શકાય, પબ્લિકનું સારું રેસ્પોન્સ આપે, સિટીને વધારે સ્વચ્છ રાખી શકે, પાણીની સમસ્યા, ડ્રેનેજની સમસ્યાનું હલ કરી શકાય, એ દિશાથી અને આવનારા દિવસોમાં જે યુનિફોર્મ સિસ્ટમ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એ પણ તમામ પહેરવાનું શરૂ કરી છે। ધીરે સિસ્ટમ ડિસિપ્લિનમાં લાવવા માટે અને વધારે એફિશિયન્ટલી પબ્લિકની સેવા આપી શકાય એ ઈચ્છાથી આ સિસ્ટમ્સ લાવવામાં નક્કી કરી। રથયાત્રામાં જે મીટિંગ ઇસ્કોનમાં થયેલી હતી આમાં અમે નથી જઈ શક્યા, કારણ કે પીએસનું રિવ્યુ મિટિંગ હતો, પણ પોલીસ સાથે પણ કોર્ડિનેશનમાં અમે છીએ, ઇસ્કોન મંદિર સાથે પણ કોર્ડિનેશનમાં છીએ। જે પણ સૂચનો મંદિર તરફથી રિક્વેસ્ટ આવી છે, પોલીસ તરફથી રિક્વેસ્ટ આવી છે, તમામ કામગીરી અને અહીંયા પદાધિકારીઓ તરફથી મેયરની અધ્યક્ષતામાં પણ એક મિટિંગ કરવામાં આવ્યું। આ તમામ કામગીરી રથયાત્રાને લઈને આખું કામગીરી ઓલમોસ્ટ ફાઇનલમાં છે, જે રોડ ટ્રીમિંગ છે, ટ્રી ટ્રીમિંગ છે, વાયર્સનું શિફ્ટિંગ છે, રોડની સમીકરણ છે, બધા કામ થઈ ગયું છે। આજે પણ રિવ્યુમાં પોઝિટિવ ફીડબેક આવ્યું છે। કાલે પણ વધારે અમે મંદિર સાથે અને પોલીસ સાથે પણ એક સંકલન કરીશું। આશા રાખીએ કે આ વખતનું જગન્નાથ યાત્રા દર વર્ષે જે ભવ્ય રીતે થાય છે આ વર્ષે પણ ભગવાન જગન્નાથની કૃપા વડોદરા ઉપર આવે એવા તમામને પણ પ્રાર્થના અને શુભેચ્છાઓ પાઠવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।